ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી 21 અરજદારોને ઓનલાઈન છેતરપિંડીથી ગયેલ પૈસા પાછા આવ્યા। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોની સુરક્ષા અને તેમના મહેનતના નાણાં બચાવવા માટે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા 21 જેટલા અરજદારોના ચહેરા પર ફરીથી સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. ભરવાડ અને તેમની કર્મઠ ટીમ દ્વારા ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। આ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને રાજ્ય અને રાજ્ય બહારથી વિવિધ બેંકોમાં ટ્રાન્સફર થયેલા અંદાજે 1,79 લાખથી વધુની માતબર રકમને ફ્રીઝ કરાવી દેવામાં મોટી સફળતા મેળવી હતી। આ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ડિસેમ્બર 2025ની લોક અદાલતમાં નામદાર ચીફ કોર્ટ ભરૂચ દ્વારા 21 અરજદારોના પક્ષમાં ચુકાદો આપી કુલ 93,39,836 પરત કરવાનો મહત્વનો આદેશ કરવામાં આવ્યો હતો। આજે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આ તમામ 21 પીડિતોને બોલાવી કોર્ટના હુકમની નકલો એનાયત કરવામાં આવી, ત્યારે પોતાની ડૂબેલી કમાણી પરત મળતા અરજદારોએ ભરૂચ પોલીસ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ સફળતાની સાથે જ પોલીસે જાહેર જનતાને અત્યંત સાવચેત રહેવા અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો વિલંબ કર્યા વગર તુરંત જ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો અથવા NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી, કારણ કે વહેલી તકે કરેલી જાણકારી જ તમારા નાણાં સુરક્ષિત રાખવામાં અને પરત મેળવવામાં સૌથી મોટી મદદગાર સાબિત થઈ શકે છે।